જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આજે હું તમને ઠાકોરજીની માલાજી આવી રીતના આપણે હોય અને આ પડછવા જે હોય ને બનાવેલા એ જ્યારે તમે ધરાવો ને તો ઇઝીલી માલા વ્યવસ્થિત ધરાવી નથી શકતા. નાની મોટી સાઇઝની આપણે માલા અલગ અલગ બનાવેલી હોય તો ધરાવીએ તો આમ પરફેક્ટ રહેતી નથી. તો એના માટે હું બહુ જ ફાઇન તમને એક આઈડિયા બતાવું, જેથી કરીને તમે માલાજી ધરાવશો ને તો બિલકુલ હલશે નહીં અને બહુ જ ફાઇન ફિનિશિંગ આવશે. તો જ્યારે બી તમે પડછવા બાંધો ને માલામાં તો અહીંયા લાસ્ટમાં ગાંઠ નહીં વારવાની અને લાસ્ટમાં આપણે પડછવામાં આવી રીતના બે સાઈડના પડછવા ભેગા કરી અને થોડું લગાવ કરી દઈશું. જે આપણે પ્રભુને ધરાવતા હોઈએ છીએ ને લગાવ જે કરતા હોઈએ છીએ એ જ થોડું કરી દેવાનું, જેથી કરીને બધા જ દોરા જોઈન્ટ થઈ જાય. આવી રીતના થઈ જાય. જોઈન્ટ થઈ જાય ને પછી એક મોતી લેવાનું મોટી સાઇઝનું અને એનો હોલ થોડો મોટો હોય એ રીતનું આપણે મોતીને સિલેક્ટ કરવાનું છે. અને એ મોતીના હોલમાંથી આપણે આ જે બંને દોરા પડછવાના જે દોરા છે બંનેમાંથી નીકળી જવાનું. આવી રીતના નીકળ્યા બાદ અહીંયા આપણે ગાંઠ વાળવાની છે. સાવ લાસ્ટમાં ગાંઠ વાળવાની, પહેલાં નથી વાળવાની. જો તમારે આ પ્રોસેસથી માલાજી બનાવવી હોય ને આવી રીતના તો આવી રીતના ગાંઠ વળાઈ ગઈ અને અહીંયા વચ્ચે ગાંઠ ના હોવી જોઈએ તો જ આ પરફેક્ટ રહેશે. હવે માની લ્યો કે તમારે આટલી સાઇઝમાં ધરાવી છે માલા, તો આ મોતીને આટલું કરી દેવાનું અને આવી રીતના તમે પ્રભુને ધરાવશો ને સ્પેશિયલી આ લાલનને તમે જ્યારે ધરાવતા હોય છો ને વધારે માલાજી, તો ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રોપર આપણે ધરાવવા જઈએ ને ત્યારે હલી જાય છે, પ્રોપર નથી રહેતી. પણ આવી રીતના લાસ્ટમાં તમે મોતી એડ કર્યું હશે ને તો તમારે જેટલું રાખવી હશે માલાજીની સાઇઝ રીતના તમારે મોતીને આવી રીતના વધઘટ કરી શકો. આટલું રાખવું હોય તો આટલું, પછી એનાથી મોટી રાખવી હોય તો અહીંયા રાખી દેવાનું. આવી રીતના રાખી અને ધરાવશો ને એટલે માલાજી હલશે નહીં. પ્રોપર ફિનિશિંગમાં માલાજી તમે ધરાવી શકશો. તો આ ટ્રીકથી તમે બધી જ માલાજી બનાવી શકો આવી રીતના પાછળ મોતી રાખીને, જેથી કરીને માલાજી ધરાવવા ટાઈમે બહુ જ ફાઇન બધા લેયર તમે ધરાવી શકો. અને પ્લસ આ માલાજી હલશે બી નહીં. ધરાવેલી હશે તો ઘણીવાર એવું થાય કે પ્રોપર આટી ના વળે ને તો માલાજી નીચે આવી જતા હોય છે. પણ આવી રીતના જો તમે મોતી અહીંયા રાખી દેશો ને પછી મોતી હલશે જ નહીં બિલકુલ અને બહુ જ ફાઇન રીતે રહેશે. તો આવા જ વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે બી ઠાકોરજીના શિંગાર જાતે જ બનાવી શકો. અને હું આવી જ ન્યૂ ટ્રીક બી તમારી જોડે શેર કરીશ, જેથી કરીને તમે ઠાકોરજીને શિંગાર ધરાવવામાં બહુ જ ઇઝીલી શિંગાર ધરાવી શકો.